અત્યારે જે ભાજપની સરકાર છે ને એ આમ આદમીથી ડરી રહી છે, એના હિસાબે અત્યારે ચૂંટણી થવા નથી દેતા. પણ આ માહોલ આ જનતાનો કેટલોક અવિશ્વાસી પ્રાપ્ત કરી શકશે એમ. ભૂપત ભાયાણીને લોકોએ છૂટાવ્યા હતા, પરંતુ એણે જ અમને અહીંયાની જનતા માટે ગદ્દારી કરી અને એમને રાજીનામું આપ્યું. પરંતુ ગોપાલભાઈ આવશે એટલે આ લોકોને જે સહન કરવું પડ્યું 2 વર્ષ, એનો એને ન્યાય મળશે. અત્યારે આપણે આવ્યા છીએ આમ આદમી પાર્ટીના પ્રચાર કાર્યક્રમની અંદર, જેમાં આજે પ્રદેશ પ્રમુખથી લઈ અને રાજ્યના અને નેશનલ લેવલના બધા જ લીડરો જે આમ આદમી પાર્ટીના કહેવાય એ અહીંયા ઉપસ્થિત છે. અને એને જ લઈને અત્યારે અહીંયા ગુજરાતભરમાંથી આમ આદમી પાર્ટીના જેટલા કાર્યકર્તાઓ છે, જેટલા સપોર્ટરો છે, એ લોકો અહીંયા કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત થયા છે. આપણી સાથે એક ગ્રુપ છે, એ લોકો ભાવનગરથી ખાસ આવ્યા છે અને એ લોકો ગોપાલ ઇટાલિયાને અને આમ આદમી પાર્ટીને સપોર્ટ કરવા માટે પહોંચ્યા છે. આપણે એમની સાથે વાત કરવાની કોશિશ કરીએ છીએ. તમે ક્યાંથી આવો છો અને શા માટે અહીંયા આવ્યા છો? બેન, અમે ભાવનગર જિલ્લામાંથી આવી છીએ અને અહીંયા ગોપાલભાઈનો સમર્થનમાં આવ્યા છે. અને અત્યારે ગોપાલભાઈના સમર્થનમાં જે વિસાવદરની જનતાએ એટલો બધો જે પ્રેમ અને જે સપોર્ટ આપ્યો છે એ અકલ્પનીય છે. અને ગોપાલભાઈની જીત અત્યારે 100% પાકી છે. અચ્છા, તમે લોકો ભાવનગરથી આવ્યા છો, વિસાવદર સુધી પહોંચ્યા છો, તમને આમ આદમી પાર્ટી બોલાવ્યા છે, તમે કેટલા લોકો આવ્યા છો અને કેવી રીતે આવ્યા તમે? બેન, અમે અંદાજે ભાવનગરમાંથી 15 ગાડી અલગ અલગ આવી છે અને એ ગાડી બધી સ્વયંભૂ આવી છે. પોતાના ખર્ચે પોતે કાર્યકર્તાએ ગ્રુપ બનાવી અને પોતાની ગાડીઓ પોતાની હોય તો પોતાની ગાડી લઈને આવ્યા હોય. અમે 5 મિત્રો અમારી પોતાની ગાડી લઈને આવ્યા છે. એમાં આજુબાજુના ગામના સરપંચ છે, આપણે પાડાપાડના પૂર્વ સરપંચ છે, ભાઈ છે, અહીંયા પીપળી ગામના પૂર્વ સરપંચ છે અને અમારી પાર્ટીના કાર્યકરો છે. પણ બધા લોકોને ઉત્સાહ જેટલો બધો હતો કે બધા સ્વયંભૂ પોતપોતાના વાહન દ્વારા 9 વાગે અહીંયા પહોંચી ગયા છે. અને અત્યારે ધોમધકતા તડકામાં અત્યારે આટલી ગરમી ક્યાં થાય છે, છતાંય પણ લોકો બધા પોતાના સ્થાને બેઠા છે અને અહીંયા સભા સાંભળી રહ્યા છે. અચ્છા, અંદાજે કેટલા લોકો અંદર સભાની અંદર છે અને જે લોકો સભામાં આવ્યા છે એ ક્યાંથી આવ્યા છે? ગુજરાતના દરેક શહેરમાંથી કાર્યકર્તાઓ, હોદ્દેદારો, પછી છૂટાયેલા સભ્યો, દરેક લોકો પોતપોતાની રીતે અહીંયા સવારે સભાના ટાઈમે પહોંચી ગયા છે. અને અંદાજે 5 થી 6 હજાર માણસો ત્યાં સભાની અંદર બેઠા છે અને દરેક ખુરશી ભરાઈ ગઈ છે. બાકીના લોકો પોતાનું સ્થાન માટે ઉભા રહીને પણ સભા સાંભળી રહ્યા છે. અચ્છા, તમે શા માટે એવું કહો છો કે ગોપાલ ઇટાલિયા છે એ જ વિસાવદરથી ચૂંટાવા જોઈએ? ગોપાલભાઈ ખરેખર તો સુરતથી ચૂંટાઈ જવા જ જોઈએ, પરંતુ આ ભાજપના જે એનો વર્ચસ્વ એના હિસાબે કંઈક ને કંઈક લોકો દબાયેલા છે. પણ અહીંયા આ ગામડાનો વિસ્તાર છે અને લોકો ખેડૂતો અહીંયા સ્વતંત્ર છે. ખેડૂતોને શું કરી લેવાના, એટલે ખેડૂતો ખુલ્લા મને અહીંયા આવી રહ્યા છે. અને અમે સવારે આવ્યા ત્યારે ટેમ્પા ભરીને લોકો અહીંયા આવતા હતા. એટલે અમને પણ આનંદ થયો કે અહીંયા સ્થાનિક લોકોનો ઉત્સાહ બહુ વધારે જોવા મળે છે. એટલે અમને ચોક્કસ એવું છે કે ગોપાલભાઈને 100% જીત મળશે. પણ હજુ ચૂંટણી તો જાહેર થઈ નથી અને એ પહેલા આમ આદમી પ્રચાર કરી રહી છે. તમને લાગે છે કે બીજેપી છે આ ચૂંટણી થશે તો કેટલા સમયની અંદર ચૂંટણી થવા દેશે, અથવા તો ભવિષ્યમાં ચૂંટણી ક્યારે યોજાય એવું તમને લાગે છે? બેન, એમાં એવું છે કે અત્યારે જે ભાજપની સરકાર છે ને એ આમ આદમીથી ડરી રહી છે, એના હિસાબે અત્યારે ચૂંટણી થવા નથી દેતા. પણ આ માહોલ આ જનતાનો કેટલોક અવિશ્વાસી પ્રાપ્ત કરી શકશે એમ. અને ગોપાલભાઈ એજ્યુકેટેડ છે અને આવા ઉમેદવાર ભેસાણ અને વિસાવદરને મળવા જોઈએ. અચ્છા, વિસાવદર એક એવું આખા ગુજરાતની અંદર કહી શકાય કે વિસાવદર તાલુકો એક એવો છે કે જ્યાં રાજનીતિનો ગઢ કહેવાય છે અને અહીંથી જ કેશુબાપા જેવા વ્યક્તિ છે જે મુખ્યમંત્રી સુધી પહોંચ્યા હતા અને અહીંયા બીજેપી આખા ગુજરાતમાં જીતે છે. વિસાવદર એના માટે અઘરું બને છે, એનું કારણ તમને શું લાગે છે? અહીંયાની ખેડૂત પ્રજા છે મેડમ, એટલે અહીંયાના લોકો સત્તાધારી પક્ષના તાબે થતા નથી. કારણ કે આપણે વર્ષોથી જોતા આવીએ છીએ કે ભાઈ સત્તાધારી પક્ષના દબાણ કે એમને કોઈ પણ લાલચ એને કોઈ વશ થતા નથી. પોતે અહીંયા અમે જોયું તો લોકો સ્વતંત્ર છે અને પોતે કોઈના દાબમાં રહ્યા વગર સ્વતંત્ર રીતે ખુલ્લા મને આવી રહ્યા છે. એટલે અહીંયા લોકોને એક ખરેખર ખબર છે કે ભાઈ આપણે સારો પ્રતિનિધિ આપણે ચૂંટાવવો જોઈએ. અને ભૂપત ભાયાણીને લોકોએ છૂટાવ્યા હતા, પરંતુ એણે જ અમને અહીંયાની જનતા માટે ગદ્દારી કરી અને એમને રાજીનામું આપ્યું. પરંતુ ગોપાલભાઈ આવશે એટલે આ લોકોને જે સહન કરવું પડ્યું 2 વર્ષ,
એનો એને ન્યાય મળશે અને ગોપાલભાઈ નો લાભ આ લોકોને અહીંયા વિસાવદર અને ભેસાણની જનતાને પૂરેપૂરો મળશે. તો આ તો આપણી સાથે ભાવનગરથી આવેલા કેટલાક લોકો જે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરવા માટે ખાસ સ્પેશિયલ પોતાના ખર્ચે ભાવનગરથી વિસાવદર સુધી આવ્યા છે અને ગોપાલ ઇટાલિયા જીતે એવી એક આશા સાથે અહીંયા આવ્યા છે. એ લોકો કહી રહ્યા છે કે વિસાવદરની જે જનતા છે એ ખેડૂત પ્રજા છે એની નિર્ભય હોય છે અને એટલા માટે જ અહીંયા આમ આદમી પાર્ટીને ફરી પાછી તક મળી શકે એવી પૂરેપૂરી શક્યતા છે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ.